નીકળવાની છે ત્યારે રથયાત્રા પૂર્વે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ પોલીસ દ્વારા જળયાત્રાનું રિહર્સલ કરાયું। જગન્નાથ મંદિરથી સોમનાથ ભૂદરના આરે જળયાત્રા યોજાવાની છે। આ જળયાત્રામાં 500થી વધારે પોલીસકર્મીઓ અધિકારીઓ તૈનાત રહેશે। પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। રથયાત્રાના રૂટ પર આવતીકાલે રાત્રે ઈ વ્હીકલ દ્વારા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે અને સમગ્ર રૂટ પર લગાવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી પણ શરૂ કરવામાં આવશે। જળયાત્રા અને રથયાત્રા દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ પણ કરવામાં આવશે। આવતીકાલની ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે એના માટે પોલીસ દ્વારા આજરોજ રિહર્સલ કરવામાં આવ્યા છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 500થી વધારે પોલીસ તૈનાત રહેશે અને રૂટ ઉપર બંદોબસ્ત રહેશે અને ફિક્સ પોઈન્ટ છે। એને સાથે સાથે ડ્રોન દ્વારા પણ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવનાર છે। રિવરફ્રન્ટ પર બેરિકેડિંગ સાથે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવશે અને આવતીકાલે જે જળયાત્રા છે એ વ્યવસ્થિત રીતે થાય એના માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે।